દેવગઢ સબ જેલમાંથી ફરાર પોક્સો આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લેતી પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે પાર પાડ્યું ઓપરેશન. દાહોદ જિલ્લાની દેવગઢ સબ જેલમાંથી 3 દિવસ પૂર્વે સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી ફરાર થઈ ગયેલા પોક્સો એકના કાચા કામના કેદીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. લીમખેડા તાલુકાના હથિયાવન ગામનો રહેવાસી અને ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી મનોજ ભરત કટારા જેલની દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આખરે બાતમીના આધારે પોલીસે આરોપીને તેના વતન હથિયાવન ખાતેથી જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા સબ જેલમાં વિચારાધીન કેદી તરીકે બંધ મનોજ કટારાએ 3 દિવસ પહેલા સાંજના સુમારે તકનો લાભ ઉઠાવી જેલની ઊંચી દિવાલ કૂદીને પલાયન થઈ ગયો હતો. આ બનાવને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. ફરાર આરોપીઓને કોઈપણ સંજોગોમાં ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો કામે લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોલીસથી બચવા પોતાના જ ઘરે આશરો લઈ રહ્યો છે. પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે હથિયાવન ગામમાં આરોપીના ઘરે ઓચિંતો છાપો મારીને તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. કાયદાના સિકંજામાં આવેલા મનોજ કટારા વિરુદ્ધ હવે કાયદેસરની કસ્ટડીમાંથી નાસી છૂટવા બદલ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેને આ ભાગી છૂટવાના કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિએ મદદગારી કરી હતી કે કેમ. હાલમાં આરોપીને દેવગઢ બારિયા પોલીસ મથકે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવી જેલમાંથી ફરાર થઈ ગયેલો હતો. તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે. શું નામ? આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે હથિયાવનનો રહેવાસી છે. આપનું નામ? હું AK કલાસવા છું. મારું નામ AK કલાસવા છે. હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે.